ભીખુભાઈ રામજીભાઈ ઠુમર, ગામ ડોડિયાળા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. આપણે આર્યમાન દાણાદાર ખાતરનો ઉપયોગ કરેલો છે, ગોલ્ડન, બરાબર. અને આપણે રાઉન્ડ મારેલા છે, 4 રાઉન્ડ મારેલા છે. પાયામાંથી શરૂઆત કરી છે. ત્યાર પછી આપણે 25 દિવસે નાખ્યું, 40 દિવસે વાવ્યું, પડખે બાજુમાં વાવ્યું, અને ઉત્પાદન આપણે સારું મળ્યું છે. 40 મણનો અમને આશરે મળી ગયું ઉત્પાદન. મરસી અમારે ગયા વર્ષે ઉપયોગ કર્યો અને વણી સારો કર્યો અમે ઉપયોગ. ખાતર સારું છે, ખેડૂતને આપણે કંઈ વાવજો અને એને અપનાવજો, એમાં ઉત્પાદન સારું મળશે. મિત્રો, તમે જો આ મરચી જોઈ રહ્યા છો તેમાં આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતરનો ઉપયોગ કરવામાં આવેલો છે. પાયામાં પણ ખાતર આપવામાં આવેલું છે. ત્યારબાદ 25 દિવસે અને 40 દિવસે પણ આના છંટકાવ કરવામાં આવેલા છે. હાલ તમે જે ખેડૂત મિત્ર જોડે વાત કરી તેમને બહુ સારું રિઝલ્ટ પણ આ ખાતરથી જોવા મળેલું છે. તમે પણ જોઈ શકો છો કે મરચાંનું કેવું ઉત્પાદન આમાં આવી રહેલું છે. અને લીલાછમ છોડ પણ તમે જોઈ શકો છો, છોડની વૃદ્ધિ પણ તમે જોઈ શકો છો. પીરાશનું આવે, ખાખેરનું આવે, કોઈ તળકીડી કે એવું કંઈ ઓછું આવતું જ નથી. કોઈ વસ્તુ આપણે મરસીમાં ઉકારો ન આવે. સારામાં સારું રિઝલ્ટ છે મરસીમાં. ગયા વર્ષે 55 નીકળી ગઈ. હા, ગયા વર્ષે 55 આપણે મિલીમાં વાવી જ છે. ગયા વર્ષે અમારે એમ તો ગયા વર્ષે બધું 55 ઉપર મરસા વહી ગયા હતા. આપણે ખોખું વજનમાં લાલ મરચાનું ઉત્પાદન આપણે એલું મેળવેલું, લાલ મરચાના. હુકાલ મરચાં અમારે 52 મણ, 50 મણ, 52 મણ અમારે થયા આવી ગઈ. ગયા વર્ષે આપણે આ ખાતરનો ઉપયોગ કર્યો હતો, આર્યમાન ગૌશાળાના દાણાદાર ગોલ્ડન વાળાનો, એટલે આપણને ઉત્પાદન સારું મળ્યું.